आरटी के तहत मुफ्त शिक्षा योजना का लाभ लेना चाहने वाले छात्रों के लिए जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से कैंप का आयोजन करवाया गया। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल की अगुवाई में राज्य में आरटी के तहत जरूरतमंद छात्रों को निजी प्राथमिक स्कूलों में पहली से लेकर 8वीं कक्षा तक निःशुल्क प्रवेश मुहैया करवाया जाता है। इसके लिए 28 फरवरी से लेकर 12 मार्च तक ऑनलाइन फॉर्म भरे जा सकते हैं। तब जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट ने राइट वॉक फाउंडेशन के सहयोग से झांसी रानी सर्कल पर मौजूद अपने कार्यालय पर कैंप का आयोजन करवाया गया। शहर भाजपा कारोबारी सदस्य और पूर्व काउंसलर राजेश आयरे, जय साईनाथ एजुकेशन और चैरिटेबल ट्रस्ट के सदस्य और अन्य कई अग्रणियों ने मौजूद रहकर इस कैंप के तहत बच्चों और अभिभावकों को सहाय मुहैया करवाई। शहर संस्कारी नगरी है, साथे साथे शिक्षणनी पण नगरी है। कारण के वडोदरा शहरનો જે MS યુનિવર્સિટી તમે જાણો છો કે જગ વિખ્યાત છે। તો વડોદરા શહેરની અંદર છેલ્લા 3 વર્ષથી વડોદરા શહેર સમગ્ર ગુજરાત સરકારનો આજે આભાર માનીએ છીએ। કારણ કે આજથી રાઇટ ટુ એજ્યુકેશનનો જે આપણા વિદ્યાર્થીઓ છે, ગરીબ વિદ્યાર્થીઓ છે કે ખાનગી શાળાઓમાં જઈ શકતા નથી અને એ લોકોને ખાનગી શાળામાં કેવી રીતે મોકલવાના અને એના માટે ઓનલાઈન ફોર્મ હોય છે। પણ જે વિદ્યાર્થીઓ છે કે મધ્યમ વર્ગના હોય છે, ગરીબ વિસ્તારોમાં હોય છે, એમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એ ક્યારેક ખબર પડતી નથી અને એના માટે જ એક આખી સમગ્ર ટીમ તૈયાર કરવામાં આવી છે અને એના માટે જ અમે હાઉસ ઓફ હ્યુમેનિટી સાથે સાથે રાઇટ ઓફ વોક અને ખાસ કરીને અમારા વિદુષી કે જેની સાથે અમારી સમગ્ર ટીમ સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા હરીશભાઈ છે, લાલાભાઈ છે, પ્રજાપતિ કાકા છે, બધા જ લોકો અહીંયા બેસી અને સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જે પણ લોકોના જેમને અહીંયા આવશો એટલે તમને આમાં બધું જ કે વિદ્યાર્થીનો જન્મનો દાખલો હશે, સાથે એનું આધાર કાર્ડ હશે, માતા પિતાનું આધાર કાર્ડ શું જોઈએ છે, બધી વિગતો સાથે અમે અમારા ફેસબુક પર પણ મૂકેલું છે, સ્ટેટસ પર પણ મૂકેલું છે અને બધી જગ્યાએ બેનર પર મારેલા। તો આપ જરૂરથી આજે ચૂકશો તો તમારા દીકરાઓને છેલ્લા 8 વર્ષ સુધી તમારે એની ફી ભરવી પડશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રસંગ હશે એમાં લેટ જજો કાં તો જજો, પણ 13 દિવસ સુધીનો સમય છે। જ્યાં પણ જરૂર પડશે, કોર્પોરેશનના વિષય હશે, બીજા કોઈ પણ હશે તો સાઈનાથ એજ્યુકેશન સાથે સાથે વિદુષી તમને ડીઓ કચેરી સુધી તમને મદદ કરશે। આજે 2025નો પહેલો દિવસ છે જે આરટીના ફોર્મની શરૂઆત થઈ ગઈ છે આપણા સેન્ટર્સ પર અને આપણે બધાના ફોર્મ્સ ફ્રીમાં ભરી આપીએ છીએ। છેલ્લા 2 વર્ષથી આપણે ફોર્મ ભરતા જ આવ્યા છે અને બને એટલા બધા છોકરાઓના એડમિશન આપણા થકી થયેલું પણ છે। તો આપણી પાસે એક સેન્ટર છે ઝાંસી કી રાની સર્કલ, આપણું કાર્યાલય, ત્યાં આપણે લોકોને સપોર્ટ, મારી કંપની રાઇટ વોક ફાઉન્ડેશન, રાજેશ સરનું સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને હર્ષ રાવ હાઉસ ઓફ હ્યુમેનિટી, એ બધાના ફૂલ સપોર્ટથી આપણે એક સેન્ટર ચાલુ કર્યું છે જે આજે 28/2/2025થી લઈને 12/3/2025 માર્ચ સુધી આ ફોર્મ ચાલવાનું છે। તો બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા આવો અને ફોર્મ ભરાવો। તમને ગમે ત્યારે કંઈક લાગે કે અમને પૂછવું છે તો અમારો નંબર બી અવેલેબલ છે, ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરી શકો છો। 1 થી 8 ધોરણ કોઈને ફ્રી એજ્યુકેશન કરાવવું એ બહુ મોટી વસ્તુ છે આજના જમાના પ્રમાણે। તો ટ્રાય કરો બધા લોકો કે ફોર્મ ભરો। અમે અહીંયા રાજેશ આયરેની ઓફિસ છે ત્યાં આવ્યા છે અમે આરટીનું ફોર્મ ભરવા માટે। બહુ સારી સુવિધા છે, અમારે બીજે જઈને ધક્કા ના ખાવા પડે એના માટે અહીંયા સુવિધા ઉપલબ્ધ કરેલી છે, એટલે અમે અહીંયા આવ્યા છે ફોર્મ ભરવા માટે અને સારું જ છે એમનું વર્ક ને બધું, બધા સપોર્ટ બી સારો કરે છે। અમારે આગળ બીજે સ્કૂલમાં એડમિશન માટે, ફીસ માટે આટલી મોંઘવારીમાં ના પોસાય એના માટે અમે આ ફોર્મ ભરી રહ્યા છે। સારી સુવિધા છે। બીજું એ કે અમારે આગળ જઈને આટલી મોંઘવારીમાં ના પોસાય છોકરાઓને ભણાવવા, આ એક સારું એમને કામ કર્યું છે કે અહીંયા અમે આવીને ફોર્મ ભરી શકીએ, નહીં તો અમને ક્યાંય એટલું બધું ક્યાંય ખબર પડવાની હતી ને અમારે ધક્કા ખાવા પડે। તો ખૂબ ખૂબ આભાર એમનો કે બહુ સારું કામ કરે છે અને આવું નવું કામ કરતા રહો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।